દુનિયાના તમામ માતા પિતાએ પોતાના દીકરાને દીકરીને ભણાવવા છે, પણ એ માતા પિતા ક્યાંક ડરી રહ્યા છે. સમાજમાં જે રીતે કિસ્સાઓ બને છે ને એ સાંભળીને એ માતા પિતા અંદરથી મૂંઝાઈ રહ્યા છે કે મારી દીકરી મારો દીકરો તો કંઈ આવી ભૂલ નહીં કરે ને, કોઈની સાથે ભાગી તો નહીં જાય ને, કોઈની સાથે એ કંઈ ભૂલ તો નહીં કરી બેસે ને, એવું તો નહીં બને ને કે કોલેજના છેલ્લા વર્ષોમાં એ મારા કંટ્રોલમાં જ નહીં હોય, એ મારા કૈયામાં જ નહીં હોય અને એવું કહી બેસશે કે મારી જિંદગી છે, હું મારા નિર્ણયો લઈશ. ક્યાંક એ મિત્રની બીજી ખરાબ સંગતોમાં તો નહીં પડી જાય ને. સર, એને ભણવા માટે અમે બહુ દૂર મોકલીએ તો ત્યાં શું કરે, એમની સાથે શું થાય, એમની અમને બહુ ચિંતાઓ છે અને આ ચિંતા બહુ સ્વાભાવિક છે. પણ જો આ દુનિયાનો એક દીકરો ને દીકરી માતા પિતાની આ ચિંતામાં શ્યોરિટી આપી દે ને કે ગમે તે થાય, સૂર્ય કદાચ આમથી આમ ઉગે પણ તમારી દીકરી એ કદમ ક્યારેય નહીં ભરે, તમારી દીકરી ક્યારેય એ ચિંતામાં તમને નહીં પાડે, એવું કામ તો નહીં જ કરે. તમારો દીકરો આ દિશામાં તો ક્યારેય નહીં જાય. એ મિત્રોની સંગતમાં પાન, માવો, સિગરેટ, તમાકુ, ગુટખા કે એ ડ્રગ્સની આદતમાં કે એ મોબાઈલની સંગતમાં કે એ ટાઈમપાસમાં હું ક્યારેય એ કામ નહીં કરું. જો શ્યોરિટી આપી દઈએ ને તો દુનિયાના માતા પિતા દિવસ રાત મહેનત કરી, મજૂરી કરી અને તમને ભણાવવા માટે તત્પર છે. હું ઓળખું છું ઘણા માતા પિતાને, પણ આ ચિંતા એને સતાવી રહી છે. તમારો આ વાત વિશે શું કહેવું છે? ચોક્કસ કોમેન્ટ કરજો. અને શું આપણે આ વિશ્વાસ માતા પિતાને અપાવી શકીએ કે નહીં? વિચાર જરૂર કરજો.